નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા સન્માન સમારોહ. વિધાનસભાની ખાતરી સમિતિએ અંબાજી મંદિરના વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું. ડોક્ટર આંબેડકરના જીવન પર આધારિત ભારત ભાગ્ય વિધાતા નાટક યોજાયું. સેમિસ્ટર સિસ્ટમના વિરોધમાં ડીએસઓ દ્વારા દેખાવો. MSU ટેકનોલોજી હેડ ઓફિસે વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર. વલસાડ ખાતે પંચાયત પૂર્વ પ્રતિનિધિઓના સન્માન સમારોહ યોજાયો. જૂના માર્કેટિંગ યાર્ડમાં હડતાલ યથાવત. સુલતાનપુર ગામને બેઠું કરવા સરકાર અને તંત્ર નિષ્ફળ. જાત મહેનત જિંદાબાદ. ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા સન્માન સમારોહ. ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા ગાંધીનગરના આંગણે પંચાયત પદાધિકારીશ્રીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શતાયુ નાગરિકોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારોહને દીપ પ્રાગટ્ય કરીને આરોગ્ય, તબીબી, શિક્ષણ અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. સમારંભના મુખ્ય મહેમાન પદે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી આત્મારામ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું કે આ ઉમદા કાર્યક્રમની પ્રેરણા અને માર્ગદર્શન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. આરોગ્ય અને તબીબી, શિક્ષણ અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આ કાર્યક્રમ થકી પંચાયત રાજ્યમાં વર્ષો સુધી સેવા આપીને સમાજની સેવા કરી છે તેવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો અને પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, છતાંય નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરવામાં આવ્યું છે. વિધાનસભાની ખાતરી સમિતિએ અંબાજી મુકામે મંદિરના વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું. ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અને સમિતિના સભ્યો કમ ધારાસભ્યો સર્વશ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી ગોવાઈ દેસાઈ, શ્રીમતી વર્ષાબેન દોશી અને શ્રી સતીશભાઈ પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાયેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું, ઉપયોગી સૂચનો કર્યા હતા. સમિતિના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ શક્તિ દ્વાર નજીક બનાવેલા યાત્રિક પ્લાઝા, યાત્રિકો માટે રેલિંગ અને દર્શન વ્યવસ્થા, સ્વચ્છતા, VIP લોન્જ અને ગબ્બર ખાતેની વ્યવસ્થા અને વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ અને સભ્યશ્રીઓએ સારા સૂચનો કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી અનિલભાઈ પટેલ, વિધાનસભા સચિવાલયના અધિકારીઓ, ઉપસચિવ શ્રી AB કરોયા, શિક્ષણ અધિકારી શ્રી SN જોશી, વહીવટદાર શ્રી GP બ્રહ્મભટ્ટ, નાયબ ઇજનેર શ્રી ગિરીશભાઈ પટેલ, અધિક મદદનીશ ઇજનેર શ્રી RK મેવાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પર આધારિત ભારત ભાગ્ય વિધાતા નાટક ભજવાયું. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ શાનદાર રીતે ઉજવવામાં આવી રહી છે. ભારતીય સંવિધાનના ઘડવૈયા, અખંડ ભારતના હિમાયતી અને ભારત રત્ન વિશ્વ વિભૂતિ અને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો મહામૂલો મંત્ર આપનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 21મી જયંતિ સમગ્ર રાજ્યમાં વર્ષ 2015-16 દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન થકી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને રાજ્ય સરકારશ્રી ઉજવણી કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત પાલનપુર મુકામે કાનુભાઈ મહેતા સાંસ્કૃતિક ભવન ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં ડોક્ટર આંબેડકરના જીવન પર આધારિત ભારત ભાગ્ય વિધાતા નાટક ભજવાયું હતું તથા રાજ્ય સરકારશ્રીના અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓની CD બતાવવામાં આવી હતી. સેમિસ્ટર સિસ્ટમના વિરોધમાં DSOના દેખાવો. જ્યારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી શ્રી વિવિધ સંચાલકો, અધ્યાપકો, શિક્ષકો મંડળો સાથે મીટિંગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન DSO દ્વારા સેમિસ્ટર સિસ્ટમના વિરોધમાં અમદાવાદમાં લાલ દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. દેખાવોની સાથે સાથે એક બેનર પણ શિક્ષણ મંત્રીશ્રીને સંબોધન કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, નાગરિકોની સહીઓ પણ લેવામાં આવી હતી.
દેખાવોમાં જોડાયેલા શાળાના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ સેમિસ્ટર સિસ્ટમ અને તેના સાથે એસાઇનમેન્ટ પ્રોજેક્ટ વર્ક વગેરે કંટાળી ગયા છે. તો કોલેજના વિદ્યાર્થીઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભણવાનો સમય જ નથી મળતો. પરીક્ષા અને માર્કશીટના છબરડામાંથી તેઓ ખૂબ જ મૂંઝવણ અને અનુભવી રહ્યા છે. તો થર્ડ યરના વિદ્યાર્થીઓ એવી લાગણી સાથે જોડાયા હતા કે તેઓને જે સહન કરવું પડ્યું હતું તે હવેના વિદ્યાર્થીઓ સહન ન કરવું પડે. સૌની એક લાગણી હતી કે સેમિસ્ટર સિસ્ટમના નાના મોટા ફેરફારો કરીને કોઈ પણ રીતે તેને ચાલુ રાખવાના બદલે સરકારે તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવે. બધા ભાગ લેનારા વિદ્યાર્થીઓની પણ સહી લાગણી હતી કે હરિયાણામાં જો શાળામાંથી સેમિસ્ટર સિસ્ટમ રદ થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં. આવનારા દિવસોમાં સેમિસ્ટર સિસ્ટમના વિરોધમાં બેનર પર સહી ઝુંબેશ કોલેજ દ્વારા શાળાએ લઈ જવામાં આવશે. સેમિસ્ટર સિસ્ટમના વિરોધમાં આંદોલન બુલંદ કરવામાં આવશે. જરૂર પડે 2 સપ્ટેમ્બર દેશવ્યાપી શાળા કોલેજનું બંધ પણ એલાન આપવામાં આવશે. MSU ટેકનોલોજી હેડ ઓફિસે વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર. વડોદરા શહેરની MS યુનિવર્સિટી હંમેશા ભણતર બાબતે કોઈને કોઈ ચર્ચામાં રહે છે. ત્યારે MSUની ટેકનોલોજી ખાતે 2 મહિના પહેલા પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી રિઝલ્ટ નહીં આવતા ભારે ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે 500 જેટલા વિદ્યાર્થીઓ પહોંચીને વાઇસ ચાન્સલરની આવેદનપત્ર આપ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને હેડ ઓફિસ ખાતે બેસી ગયા હતા. આ વખતે બધી જ ફેકલ્ટીના રિઝલ્ટ્સ ઓલમોસ્ટ વિધિન 50 ડેઝમાં ડિક્લેર થઈ રહ્યા છે. ટેકનોલોજીનું રિઝલ્ટ પણ જે પ્રમાણે હમણાં જણાવ્યું તે પ્રમાણે સેમિસ્ટર 1નું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. સેમિસ્ટર 5નું રિઝલ્ટ અત્યારે વિધિન 1 અવર ડિક્લેર થઈ જશે. સેમિસ્ટર 2 અને 6 માટેની જે જરૂરી મિટિંગ છે તે આજે જ છે. તે રિઝલ્ટ પણ સાંજ સુધીમાં ડિક્લેર થઈ જશે. હજી ફક્ત સેમિસ્ટર 3 અને 4ના રિઝલ્ટનો પ્રશ્ન રહે છે. તો તે રિઝલ્ટ આવતીકાલે, રજા હોવા છતાં પણ આવતીકાલે અથવા તો લેટેસ્ટ બાય નેક્સ્ટ ટ્યુઝડે ડિક્લેર કરવાનો પ્રયત્ન છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ એવો છે કે અમારું પરિણામ વહેલું ના આવતા અન્ય માસ્ટર્સમાં એડમિશન અમને આના કારણે નથી મળતું. અત્યારે માસ્ટર્સનો પ્રશ્ન નથી, કેમ કે આ રિઝલ્ટ 6th સેમિસ્ટર સુધીનું જ છે. હજી એ લોકોને 7th ને 8th સેમિસ્ટર બાકી છે, એટલે પછી એ લોકો માસ્ટર્સના એડમિશન લેવા માટે એલિજિબલ થાય છે. आज कहाँ पे आप लोग आए, कौन सी फैकल्टी में से? जी, हम सब विद्यार्थी फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड इंजीनियरिंग से आए हैं. हम यहाँ अपने रिजल्ट्स के मुताबिक आए हैं कि आज 2 महीने हो चुके हैं हमारे रिजल्ट को और अभी तक हमारा रिजल्ट नहीं आया, जबकि यूनिवर्सिटी के रूल के प्रमाणे 45 दिन के अंदर हमारा रिजल्ट आ जाना चाहिए. लास्ट वीक भी हमने एक स्ट्राइक की थी जिसमें हमें VC साहब ने आश्वासन दिया था कि थर्सडे तक रिजल्ट आ जाएगा, लेकिन थर्सडे भी पास हुई और किसी एक ईयर का भी रिजल्ट नहीं आया. इसलिए आज हम मास स्ट्राइक पे आए हैं और सभी विद्यार्थी आज इसी बात पे अड़े हैं कि जब तक हमें रिजल्ट नहीं मिलेगा हम यहाँ से नहीं जाएंगे. कितने स्टूडेंट आए आज यहाँ पे करीबन 500 जन स्टूडेंट आए होंगे कॉलेज से. सभी यहाँ पे हमारा समर्थन देने आए हैं और सब चाहते हैं कि रिजल्ट आज ही आ जाए मिल जाए. मारू सर ने क्या बताया? मारू सर ने हमें अभी आश्वासन दिया है कि 12:30 बजे तक 1 ईयर का अपलोड होगा, तो हम तब तक यहाँ वेट कर रहे हैं. जब तक अपलोड ना हो, नहीं होता है तो हम यहीं आज दिन भर रहेंगे और हमने यहाँ पे बैठने का निश्चय किया है.